ભરૂચની પહેલેટાનું પ્લાનિંગ સ્કીમનું તૌરા ગામ અને તેના ગ્રામજનોની 15 વર્ષ જૂની ગેસ પાઇપલાઇનની રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. તંત્ર, ગુજરાત ગેસ કે જનપ્રતિનિધિ ઉકેલી શકવામાં પાણી વિહોણા છે. તૌરા ગામમાં ગેસ લાઇન માટે ગ્રામજનોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં હજી તૌરા ગામમાં ગેસ લાઇન પહોંચી નથી. છેલ્લા 15 વર્ષથી તૌરા ગામના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, છતાં ગુજરાત ગેસ દ્વારા આ બાબતે કોઈ જ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. આખરે ગ્રામજનો ભારે આક્રોશમાં આવી ગયા છે. રાજકીય આગેવાનોની નબળી નેતાગીરીના કારણે હજી તૌરા ગામમાં ગેસ લાઇન આવી નથી. દર ચૂંટણી સમયે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન આવેલા ઉમેદવારો પ્રચાર દરમિયાન મોટી ડફાસો મારી જતા હોય છે. છેલ્લી 3 વિધાનસભાના પ્રચારમાં આ મુદ્દે વારંવાર રજૂઆતો થાય છે, છતાં હજી ગામમાં ગેસ લાઇન આવી જ નથી. ત્યારે તૌરા ગામની આસપાસ મુખ્ય માર્ગો પર જ આવેલી નવી સોસાયટીઓ, નવા એપાર્ટમેન્ટોમાં ગેસ લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે. તો તૌરા ગામના ગ્રામજનોને હજી સુધી ગેસ લાઇનનું જોડાણ કયા કારણોસર, કયા રાજકીય આગેવાનના કારણે નથી આપવામાં આવ્યું તે એક તપાસનો વિષય બન્યો છે. ભરૂચ તાલુકાનું તૌરા ગામ તાજેતરમાં જે ટાઉન પ્લાનિંગ ટીપીમાં સમાવેશ થયું છે, ત્યારે જાડેશ્વર ચોકડીથી તૌરા સુધીના મુખ્ય માર્ગ પર જ એક નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં આ વિસ્તારમાં નવા બાંધકામ થયેલા સોસાયટી, એપાર્ટમેન્ટોને ગુજરાત ગેસ દ્વારા ગેસ લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી કયા કારણોસર તૌરા ગામને ગેસ લાઇનનું જોડાણ નથી મળ્યું. ગ્રામજનોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામના છેવાડે અને ગામને અડીને આવેલી સોસાયટીઓને પણ ગેસ લાઇનને જોડાણ આપી દેવામાં આવ્યું છે. માત્ર નીજેવા અંતરમાં જ ગામજનોને પણ ગેસ લાઇનનું જોડાણ આપવામાં આવ્યું નથી તેવી ગ્રામજનો માંગ ઉઠાવી રહ્યા છે. જોવું રહ્યું આવનારા દિવસોમાં કેટલા સમય સુધીમાં ગ્રામજનોને ગેસ લાઇનનું જોડાણ આપવામાં આવે કે કેમ. છેલ્લા કેટલાક સમયથી અમે ગ્રામજનો વારંવાર લેખિતમાં, મૌખિકમાં પણ રજૂઆતો કરી ચૂક્યા છીએ કે અમે ગ્રામજનોને ગેસ લાઇન આપવામાં આવે એ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજી સુધી ગુજરાત ગેસ દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તો શું આ લોકો ગ્રામજનોને ગેસ લાઇન આપવા માંગતા નથી કે શું? ગ્રામજનોના જાગૃત નાગરિક દેવેન્દ્રસિંહ તૌરાજીઓ એ નિવેદન આપ્યું હતું. જૂના તળાવનો રહેવાસી છું. ભરૂચ જિલ્લો જ્યારે હરણફાર વિકાસ કરી રહેલો છે, ત્યારે અમારું ગામ જૂના તળાવ જે વિકસિતથી થોડું દૂર છે. આજુબાજુની સોસાયટીઓમાં 2 વર્ષ 3 વર્ષ પહેલાં ગેસ લાઇન આવી ગઈ છે અને અમારી વારંવાર રજૂઆત હોવા છતાં પણ અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી અને અમારી ગેસ લાઇનનો કોઈ અટપટો નથી. એટલે અમે ગામવાસીઓ લોકો અમારે જે પ્રશાસન છે એને એવું કહેવા માંગીએ છીએ કે અમારા ગામની રૂરલ ડેવલપમેન્ટ જે છે એનું અમને ગેસ લાઇન ક્યારે મળશે. વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ રિઝલ્ટ મળ્યું નથી. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે અમને આ ગેસ લાઇન આપી. મારું નામ પરમાર દેવેન્દ્રસિંહ ચંદ્રસિંહ, રહેવાસી જૂના તૌરા. અમારા ગામ લોકોની રજૂઆત એમ છે કે છેલ્લા 15 વર્ષથી ગેસ લાઇનની રજૂઆત વારંવાર કરવામાં આવેલી છે, છતાંય આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. જ્યારે તૌરા ગામ એવું છે કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા 5 ટીપીને મોર મારી દેવામાં આવી છે. જ્યારે આટલા આધુનિક યુગમાં જ્યારે ન્યૂ ભરૂચ તરફ જઈ રહ્યું હોય તૌરા, ત્યારે અહીં ગાડી 12 થી 15 માળની બિલ્ડિંગો બની છે. એ લોકોને સત્વરે અને તાત્કાલિક ગેસ લાઇનનું જોડાણ આપી દેવામાં આવ્યું છે. તો ગામજનો જોડે કેમ આવો અન્યાય? જ્યારે એ લોકોને 2 વર્ષમાં લાઇન મળી જતી હોય અને ગામવાળા 15 વર્ષથી ઝઝૂમે છે. વારંવાર તાલુકા લેવલથી કે લોકસભા સુધીના ઇલેક્શનોમાં આ રજૂઆત અમારી થયેલી છે. માત્ર ને માત્ર વાયદા જ પૂરા, ને કોઈ વાયદો પૂરો થયેલો નથી. મારું નામ કિરણસિંહ ભીમસિંહ ગોહિલ, રહેવાસી જૂના તૌરા. અમારા ગામમાં જે આ ગેસનો જે પ્રોબ્લેમ છે એ ઘણા વખતથી અરજીઓ આપેલી છે એના બાબતની અંદર, પણ એનું કંઈ અત્યાર સુધીમાં કંઈ નિરાકરણ આવ્યું નથી. તો એ વહેલી તકે નિરાકરણ આવે એવી સરકારશ્રીને પ્રાર્થના. મારું નામ સંગીતાબેન ટેલર છે. હું જૂના તૌરામાં રહું છું, બસ સ્ટેશન પાસે. ને અમારા ગામની અંદર ગેસ લાઇન નથી ને આ નજીકમાં જે સોસાયટી બની ગયેલી છે એ લોકોને તરત જ ગેસ લાઇન મળી જાય છે ને અમને હજુ મળી નથી. તે અમારે ગેસ લાઇન જોઈએ. મારું નામ મીનાક્ષી પ્રજાપતિ છે. છેલ્લા 15 વર્ષથી અમારી તૌરા ગામમાં ગેસ લાઇન આવી નથી, જ્યારે આજુબાજુની સોસાયટીઓમાં હમણાં ગેસ લાઇન આવી ગયેલી છે. તે માટે અમે કેટલા વર્ષોથી રજૂઆત કરી છે, છતાં પણ અમને ગેસ લાઇન આપતા નથી અને બાજુની સોસાયટીઓમાં ગેસ લાઇન આપી દે છે.
અમને ગેસ અપાવો, અમને ગેસ લાઈન અપાવો. અમને ગેસ લાઈન અપાવો. બોલો બોલો. મારું નામ સરોજબેન છે. હું તાવરા ગામમાં રહું છું. અમારે ગેસ લાઈનની જરૂર છે. અમને કેટલી તકલીફ પડે છે. અમારા આજુબાજુ સોસાયટી આવી ગઈ છે, તેમ ત્યાં આગળ ગેસ લાઈન આવી ગઈ છે. હજુ અમારા ઘર લગી ગેસ લાઈન આવી નથી, તો અમારે ગેસ લાઈનની જરૂર છે. અમને કેટલી તકલીફ પડે છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.